ગઈકાલે જેમ શરીફાબેને કહ્યું હતું કે આજે હું ગમે ત્યારે તો એવી જ રીતે તેઓ અત્યારે બાકરું પાડવા માટે આવી રહ્યા છે. તેઓ આ બેઠકમાં નારાયણ દેસાઈ વિશે વાત કરશે. તો મેમનો પરિચય ઓલરેડી થઈ જ ગયો છે, તો મેમને અહીં આવવા માટે વિનંતી. बाद में वापस करना. પણ તોય તમને સંભળાવી દેવાનું. આ તો પાછળવાળાનો વિચાર કરીશ. નારાયણ મહાદેવ દેસાઈ, જેમની સાથે વર્ષો સુધી કામ કર્યા હોય એવા લોકો અહીંયા બેઠા છે. હું મહાદેવના દીકરા નારાયણના જો ગુણ ગાઈશ તો એમની પાસે એમના અવગુણો પણ હશે જ, એ મને ખબર છે. એટલે મેં અહીંયા શીર્ષક આપ્યું છે નારાયણ દેસાઈ મારા અને તમારા. નારાયણ મહાદેવ દેસાઈ ગાંધીના ખોળામાં ઉછરનાર, ગાંધીની નિશ્રામાં તૈયાર થનાર એવી વ્યક્તિ જેણે જિંદગી આખી ગાંધીના પગલે ચાલી ગાંધીના આદરા અધૂરા પૂરા કરવામાં જ ગાળી. ગાંધીને સત્તા સાથે સંકળાયેલા રાજકારણમાં કદી રસ નહોતો. નારાયણભાઈ પણ કદી એ બાજુ ન વળ્યા. ગાંધીની નઈ તાલીમ, વિનોબાની બુધાન યાત્રા, શાંતિ સેનાનું બહુ મોટું કામ, જયપ્રકાશ નારાયણનું આંદોલન, આ બધાના સક્રિય સિપાહી નારાયણભાઈ વેડછી મુકામે સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલય સ્થાપ્યા પછી આખા દેશમાં મોટે ભાગે દોડતા જ રહ્યા. કદી પગ વાળીને ન બેસનારા નારાયણભાઈ ગાંધી ચરિત્ર લખવા માટે અને ગાંધી કથા કહેવા માટે પહેલી વાર ઠરીને બેઠા. 115 ગાંધી કથા કરનાર નારાયણભાઈને આ કથાઓએ દેશ અને દુનિયામાં આગવી ઓળખ આપી. જિંદગી આખી ગાંધીનું જ કામ કરવાનું નક્કી કરીને બેઠેલા નારાયણભાઈ એમના લેખન અને ગાંધી કથા દ્વારા ગાંધી અને લોક સમૂહ વચ્ચે સેતુ બન્યા. લોક ટોળાને એવો ગાંધી સુધી લઈ ગયા. નારાયણભાઈની વિદાયથી આ સેતુ અમુક અંશે તૂટ્યો છે અને રમેશભાઈ જેવા ને બીજા બધા આ સેતુ તૂટેલો ન રહે, બંધાય ફરીથી, એના માટેની કોશિશ કરે એનો આપણને આનંદ થાય. આમ પણ હું ને તમે એવા કપરા કાળમાં જીવીએ છીએ જ્યાં ગાંધીના કામ અને નામને ભૂંસવાના બહુ જ વ્યવસ્થિત પ્રયાસો થતા હોય. નારાયણભાઈના છેલ્લા મહત્વના જે એમનું બહુ જ ભારતના ભાગલા વિશે એમણે જે પુસ્તક લખ્યું એમનું છેલ્લું પુસ્તક જીગરના ચીરા, એની પ્રસ્તાવના બહુ જ મોટા ગજાના પત્રકાર આશીષ નાંદીએ લખી છે. અને ખાલી પત્રકાર આશીષભાઈને ના કહેવાય, એ બહુમુખી વ્યક્તિત્વ છે. આશીષ નાંદી લખે છે, નારાયણ મહાદેવ દેસાઈ એ માત્ર એક વયોવૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાનીનું નામ નથી, પરંતુ એક થનગનતી, બળવાખોર અને હરતી ફરતી જંગમ વિદ્યાપીઠનું નામ છે. ગાંધીની વિદ્યાપીઠમાં તૈયાર થયેલી આ જંગમ વિદ્યાપીઠની વિદાયે કેવડો તો મોટો અવકાશ, વાગે એવો ખાલીપો આપણને બધાને ઊભો કરી આપ્યો. આપણા જાહેર જીવનને નારાયણ દેસાઈની વિદાયે કેટલું કંગાળ બનાવ્યું એ વચ્ચેના વર્ષો પણ કહી રહ્યા છે ને આવનારો સમય પણ કહેશે. આ બધાના નારાયણભાઈ, મારા માટે નારાયણ દેસાઈ
એ જાહેર વ્યક્તિત્વ તો ખરું જ, પણ એ ઉપરાંત એક હેતાળ, સતત ચિંતા કરનાર મુરબ્બી પણ હતા. સુરત શહેર જ્યારે મને નામના કારણે ઘર નહોતું આપતું ત્યારે જાણે એ પોતે ગુનેગાર હોય એવી પીડા અનુભવતા નારાયણભાઈ એક પછી એક સુરતના કેટલા બધાને ભલામણ કરતા ફરતા, પણ છેલ્લે એ ભલામણોનો કોઈ અર્થ ન સર્યો ત્યારે એમણે મને એક પોસ્ટકાર્ડ લખ્યું, જેમાં એણે લખેલું કે તારા ઘરની ચિંતા હવે હું ઈશ્વરને સોંપું છું. મૂળે ગાંધીજીને સતત સામે રાખેલા એટલે પત્રો લખવામાં નારાયણભાઈ પણ અતિશય નિયમિત. એમના 2 પત્રો જે બહુ જ જાણીતા પત્રો છે, જેમણે આખા ભારતમાં બધાને જ લખેલા. એમના દીકરા અફલાતુને હમણાં એ પત્ર ફેસબુક પર પણ શેર કર્યો છે, જેને વાંચવામાં રસ હોય. અક્ષરોમાં ગાંધીજી જેવા હતા એટલે થોડીક તકલીફ થાય પણ વંચાય. પત્રોમાં એટલા નિયમિત કે નારાયણભાઈ કોમામાં ગયા પછી લગભગ 1.5-2 મહિના જીવ્યા. કોમામાં જતા પહેલા 7મી ડિસેમ્બર 1914ના દિવસે ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર પદેથી મુક્ત થવાની જાણ કરતો પત્ર પણ લખતા ગયેલા. જીવતે જીવ ચાન્સેલર પદ છોડનાર નારાયણ દેસાઈ પહેલી વ્યક્તિ હતા. બાકીના એમની આગળના બધા જ મર્યા ત્યાં સુધી ચાન્સેલર, એ વિદ્યાપીઠનો નિયમ પણ છે. મોટા ભાગે આઝાદી મળ્યા પછી ફાવટવાળા લોકો યોગ્ય જગ્યાએ ગોઠવાઈ ગયેલા. જે થોડાક ગાંધીના માર્ગે ડગલા દેનારા, ઘસાઈને ઉજળા થનારા હતા, એમાંના એક નારાયણ દેસાઈ પણ ખરા. સત્તા કેન્દ્રી રાજકારણના બદલે લોકો વચ્ચે જઈ કરાતા રચનાત્મક કાર્યોમાં એમને વધારે શ્રદ્ધા. જીવ્યા ત્યાં સુધી એમણે એ જ રસ્તે ચાલવાનું પસંદ કર્યું. કામની સમાંતરે લેખન કાર્ય પણ સતત ચાલતું રહ્યું. પરિણામે આ 2 ક્ષેત્રના લગભગ મોટા ભાગના પુરસ્કારો નારાયણભાઈને મળ્યા. એક બાજુ જમનાલાલ બજાજ એવોર્ડ, સચ્ચિદાનંદ સન્માન, દર્શક ફાઉન્ડેશન પુરસ્કાર, બાંગ્લાદેશના નિર્માણ પછી શાંતિ સેનાનું એ લોકોએ જે બોર્ડર પર કામ કરેલું એના કારણે બાંગ્લાદેશનો સર્વોચ્ચ પુરસ્કાર પણ એમને મળ્યો. તો બીજી બાજુ સાહિત્ય જગતના મહત્વના કહી શકાય એવા તમામ પુરસ્કારો પણ એમને મળ્યા. નર્મદ ચંદ્રક, રણજીત રામચંદ્રક, ઉમા સ્નેહરશ્મિ પુરસ્કાર, પણ સૌથી મારા માટે મહત્વનું છે અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ, જેની કાલે આપણે વાત કરી, એને સાહિત્ય અકાદમીનો ઇનામ મળે. અને ગાંધી ચરિત્રના 4 ભાગ, જો નારાયણભાઈ સિવાય કાં તો રાજમોહન ગાંધી લખે અથવા નારાયણભાઈ લખે, 2 સિવાય આટલું નિષ્ઠાથી લખાયેલું ચરિત્ર કદાચ આપણને ન મળત. મારું જીવન એ જ મારી વાણીના 4 ભાગ. એ 4 ભાગને જ્ઞાનપીઠનો મૂર્તિદેવી પુરસ્કાર પણ મળ્યો છે. અને હું ભલામણ કરું કે મારું જીવન જ મારી વાણી વાંચો, કારણ કે નારાયણ દેસાઈએ ભાષાની જે કમાલ કરી છે. આમ મને ભાષા માટે એમના માટે પહેલા બહુ એટલો આદર નહોતો, પણ આ 4 ભાગ વાંચ્યા પછી લાગ્યું કે આ માણસ પાસે અદ્ભુત ભાષા છે. પાણી ક્યાં નાખી પાસે અને છેલ્લે વિશ્વકોશનો સવ્યસાચી એવોર્ડ પણ એમને મળ્યો. જે લોકો વિદ્યાર્થી છે, ભીષ્મ સાહનીની તમસ નામની નવલકથાનો ગુજરાતી અનુવાદ નારાયણભાઈએ કર્યો છે. ટાગોરના થોડાક કાવ્યોના અનુવાદ પણ એમણે કર્યા છે. પણ નારાયણ દેસાઈ જેમને પરણેલા ઉત્તરાબેન એ ઓરિસ્સાના હતા અને એમની માતૃભાષા ઉડિયા હતી. એટલે નારાયણભાઈ અને ઉત્તરાબેને બે ભેગા થઈને પાણીગ્રહીની નવલકથા માટીર માનુષ, એનો માટીનો માનવી નામે ગુજરાતી અનુવાદ, આટલા સરસ અનુવાદ બહુ ઓછા હોય છે. આ બહુ જ સરસ અનુવાદ છે. ઉત્તરાબેને માનવીની ભવાઈનો ઉડિયામાં અનુવાદ કરેલો છે. પિતા મહાદેવભાઈ અને મા દુર્ગાબેન બંને અનાવલા, પણ નારાયણભાઈના કુટુંબમાં એ પછીથી કોઈએ જ્ઞાતિમાં લગ્ન નહોતા કર્યા. ગાંધી ઈચ્છતા હતા એ રીતે જાણે એમના ઘરમાં વિવિધ ભાષી અને વિવિધ પ્રદેશના લોકો આપમેળે આવતા ગયા. નારાયણભાઈ ઓરિસ્સાના એક સમયના મુખ્યમંત્રી અને અતિશય સજ્જન સાધુ પુરુષ નભકુમાર ચૌધરીના દીકરી ઉત્તરાબેન સાથે, હું જ્યારે સાધુ પુરુષ અને સજ્જન કહું ત્યારે નવાઈ ન લગાડવી, એક જમાનામાં સજ્જન લોકો પણ મુખ્યમંત્રી થતા.
અને ગુજરાતમાં પણ હતા, કારણ કે હિતેન્દ્ર દેસાઈ, બાબુભાઈ જશભાઈ પટેલ, જીવરાજ મહેતા આ બધા આપણી સામે ઉદાહરણ છે. પેલા સારા માણસો રાજકારણમાં આવતા. એમના સંતાનોના નામ પણ ક્યારેક ધ્યાનથી જોજો. એક અફલાતુન છે, જેનું નામ પ્લેટો થાય અંગ્રેજીમાં. દીકરીનું નામ પિયોલી એટલે ફૂલનું નામ થાય. એક છોકરો છે જે સુકરાત એટલે સોક્રેટિસ. આવા બધા નામવાળા એમના ઘરમાં છે. નારાયણ દેસાઈને બંગાળી, ઉડિયા, મરાઠી, હિન્દી, અંગ્રેજી સહજપણે આવડતી હતી. એમણે ઉર્દુ માટે એમણે કહ્યું છે કે હું 4 વાર શીખ્યો, પણ 4 વાર મને ન આવડી. નારાયણ દેસાઈ લગભગ 2 મહિના મહાવીર હોસ્પિટલ સુરતની દાખલ થયેલા, અને હું લગભગ રોજ જતી. એ તો કોમામાં હતા, પણ એમની પુત્રવધુ બંગાળી સ્વાતિબેન, અફલાતુન, ઉમા આ બધા મીઠા અવાજે રોજ ટાગોરના ગીતો અને આશ્રમ ભજનાવલીના ગીતો, ભજનો ગાતા. એ લગભગ રોજ હું સાંભળતી ત્યાં બેસીને. વિનોબાજી સાથે નારાયણભાઈ 12,000 કિલોમીટર ચાલ્યા. નારાયણ દેસાઈએ કોમી રમખાણો વેળા શાંતિ સેનાના માધ્યમથી આગ ઠારવાની અનેક વાર મથામણ કરી હતી. સુરતના લોકો એવું કહે છે કે 1992ના તોફાનમાં સુરત ઘણા અંશે બચી ગયેલું. એમાં એમનો સક્રિય ફાળો ખરો. આપણે એને પણ ગાજી લેવા દઈએ, પછી આગળ ચાલો. નારાયણભાઈ વાતોમાં નહીં, કામમાં અને કામ કરી દેખાડવામાં માનનાર માણસ હતા. એટલે જ કદાચ છેક 84માં વર્ષે અમારા જેવા કેટલાય ના પાડી. મેં તો એમને કાગળ લખીને પણ ના પાડેલી, અને છતાંય ધરાર એ સાહિત્ય પરિષદના પ્રમુખ થયા 84 વર્ષે. પણ એમના પ્રમુખ પદ હેઠળ સાહિત્ય પરિષદ કદાચ પહેલી વાર અમદાવાદમાંથી બહાર નીકળી. વાંચન યાત્રા નિમિત્તે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં કથળેલા સ્વાસ્થ્ય પણ નારાયણભાઈ ધરાર સાથે ગયા. હરખાઈ ગયેલી પ્રજાએ એમની આ યાત્રાઓને પરિષદ અમારા આંગણે એવું નામ આપીને વધાવી લીધું. સાહિત્ય હંમેશા સર્વસમાવેશક જ હોવું જોઈએ એવું માનતા નારાયણભાઈ પોતાની એ માન્યતાને પરિષદના મુખપત્ર પરબમાં પ્રમુખીય પત્રો લખીને વ્યક્ત કરતા રહ્યા. આ 22 પત્રોમાં અને એમના પ્રમુખ તરીકેના વ્યાખ્યાનમાં સાહિત્યિકતા અને સામાજિકતાનો ગજબનો સુમેળ જોઈ શકાય. તમસનો અનુવાદ જે માણસ કરે એણે એક સ્ટેટમેન્ટ કર્યું, એક વિધાન કર્યું એવું કહી શકાય, પણ એનાથી એમને સંતોષ ન થયો. પોતે જે માનતા હતા એ ગાંધીનગરની ભોંય પર ઊભા રહી અને બાપોકાર એમણે કહી બતાવ્યું. 2008ના ડિસેમ્બર મહિનામાં સાહિત્યકારના સામાજિક ઉત્તરદાયિત્વ વિશે બોલતા એમણે જે કંઈ કહ્યું એ માત્ર નારાયણ દેસાઈ જ કહી શકે એવું હતું. આમ તો આ માણસનું આંતરસત્વ કેવું તો જળાહળા હતું એ અનુભવવા દરેકે એ જે વ્યાખ્યાન છે વાંચવું જોઈએ. હું છેલ્લે કહીશ એ વ્યાખ્યાન ક્યાં છે, પણ હું એના અમુક અંશની વાત કરીશ. ગાંધીનગર મધ્યે ઊભો રહી અને આ ગાંધીજન બોલી રહ્યો હતો. હવે નારાયણભાઈના શબ્દો છે: આપણે શાસન પ્રત્યેનું આપણું ઓશિયાળાપણું કાઢવાનું છે. શાસન આપણને આર્થિક મદદ આપતું હોય, માન, મર્તબા કે પુરસ્કારો આપતું હોય તો પોતાની ગરજે આપે. તેથી આપણે આપણી સ્વતંત્રતા ગીરવે મૂકી શકીએ નહીં. શાસનની દેખીતી ભૂલો કે ઈરાદાપૂર્વક શાસને ભરેલા ખોટા પગલાં અંગે આંખ આડા કાન કરવા, ચૂપ થઈને બેઠા રહેવું કે એ આપણો વિષય નથી એમ માની મૌન પાળવું, એ બધું ઓશિયાળાપણામાં આવી જાય. આ જે પુસ્તકમાં વ્યાખ્યાન છે એ પુસ્તકનું નામ છે ઘણું જીવો ગુજરાતી. ગુજરાત સાહિત્ય અકાદમી સરકારી તંત્રની જે સીધી દખલગીરીનો ભોગ બની એનો ઉલ્લેખ કરી એમણે સાહિત્યકારોના ઓશિયાળાપણા અને લાચારીની જાહેરમાં વાત કરી હતી. આ જ મંચ પરથી નારાયણ દેસાઈ બોલ્યા હતા, જે પ્રજાના સુખ દુઃખનો ભાગીદાર થાય એ જ પ્રજાનો સાહિત્યકાર બને. જે પ્રજાના પાપ પુણ્યને પોતાના ગણે એનામાં જ પોતાના સાહિત્યને પુણ્યશાળી બનાવવાનું સામર્થ્ય આવી શકે. આ પ્રસંગે હું મારી વ્યક્તિગત નિસ્બતની વાત કહેવા આવ્યો છું. મને આ નારાયણભાઈના શબ્દો છે, મારા નહીં માનતા. મને ઈસવીસન 2002માં જે કંઈ બન્યું એ મહાપાતક લાગે છે.
આમ કહેતા મારું હૃદય આજે પણ ચિરાય છે. હૃદય એટલા સારું ચિરાય છે કે એ મહાપાતકમાં મારો પણ ભાગ છે એમ મને સતત લાગ્યા કરે છે. સમાજનો કોઈ પણ માણસ સમાજમાં એક જગ્યાએ પણ માણસાઈથી હેઠે ઉતરે એવું કૃત્ય કરે તો જે પોતાને એ સમાજનો નાગરિક માનતો હોય એ પણ એ કૃત્ય સારું અમુક અંશે જવાબદાર બને જ છે. હું મારી જાતને 2002ના મહાપાતકનો એ અર્થમાં ભાગીદાર ગણું છું. આ વર્ષના પાછલા ભાગમાં એટલે કે એ જ વર્ષે બંગાળની અંદર નંદીગ્રામમાં પણ એવું જ કંઈક થયું. ત્યારે ત્યાંના સાહિત્યકારોએ તરત એનો વિરોધ કર્યો. કેટલાકે સરકારી માનચંદ પાછા આપી એ વિરોધને વધુ મુખર કર્યો. ગુજરાતમાં ઘટેલી દુર્ઘટના નંદીગ્રામના ગોળીબારથી સેંકડો ગણી વધારે અમાનવીય હતી. ગુર્જર ગીરાની ગરિમા વધારવી હોય તો એના સારસ્વતોએ આત્મસંતોષ કે આત્મવંચનાને ખંખેરી નાખીને પોતે કેટલા પાણીમાં છે એ તપાસવું પડશે. જે સત્ય ખાતર કંઈ પણ ખોવા તૈયાર હશે એમનામાં જ ખમીર દેખાશે. આ જ વ્યાખ્યાનમાં સર્જકના સામાજિક ઉત્તરદાયિત્વની વાત પર ભાર મૂકતા નારાયણભાઈએ કહ્યું હતું, જ્યારે આખો સમાજ આંધળીઓ કરતો હોય ત્યારે જાગતા જનોની કોઈક વિશેષ જવાબદારી ખરી કે નહીં? જ્યારે માણસાઈ છેક તળિયે જઈ બેસી હોય ત્યારે જેનો સ્વધર્મ જ સંસ્કાર સિંચવાનો છે એ સારસ્વતોની બીજા કરતાં થોડીક વધારે જવાબદારી નથી બનતી? બોલવાની જરૂર હોય ત્યારે ન બોલવું, સક્રિય બનવાની જરૂર હોય ત્યારે નિષ્ક્રિય રહેવું એ શું સામાજિક ગુનો નથી? આજે હું આપણા સમાજમાં એક જબરદસ્ત ખાઈ પડતી જોઈ રહ્યો છું. આખો દેશ આજે ફાવેલાઓ અને રહી ગયેલાઓના ભાગલામાં વહેંચાઈ રહ્યો છે. દુર્દૈવ તો એ છે કે એ ભાગલા પડતા આપણામાંના ઘણા ખરા ફાવેલાઓને દેખાતા પણ નથી. એ પોતાની જાતને પણ ફાવેલા જ કહે છે. આ પણ ઘણું જેવો ગુજરાતીમાં જ છે. માધ્યમ તરીકે માતૃભાષાનો આગ્રહ રાખતા નારાયણભાઈ અંગ્રેજીના ઉત્તમ શિક્ષણના આગ્રહી હતા, પણ શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા સિવાય બીજી કોઈ ભાષા હોઈ જ ન શકે એ બાબતે તેઓ અતિ સ્પષ્ટ હતા. છેક 1937માં જ્યારે નારાયણ દેસાઈને જનોઈ આપી ત્યારે ગાંધીજીએ એને 2 પુસ્તક ભેટ આપેલા. એક આશ્રમ ભજનાવલી અને બીજું અનાસક્તિ યોગ. આશ્રમ ભજનાવલીમાં ગાંધીએ લખી આપેલું, આના બધા ભજનો સમજીને મોઢે કરજે. જે નારાયણભાઈએ ને એ ઉંમરે પણ અઘરું નહોતું લાગ્યું. પણ અનાસક્તિ યોગ પર ગાંધીએ લખ્યું હતું કે તારા વિશે જે આશાઓ રાખી છે તે પૂરી કરજે. 85 વર્ષની ઉંમરે આ વાત યાદ કરતા નારાયણભાઈ લખે છે, જીવનના દરેક વળાંક વખતે આ સૂત્રે મને પડકાર્યો છે અને મને લાગતું નથી કે હું ગાંધીની વાત પર હજી પણ પાર ઉતર્યો છું. કદાચ આ વાતે જ, આ પડકારે જ એમને આખી જિંદગી દોડતા રાખ્યા હશે. સતત પોતાના કાર્યની સાર્થકતા શોધતા નારાયણભાઈની ખોજ પૂરી થઈ ગાંધી ચરિત્રના આલેખનમાં અને પછી ગાંધી કથામાં. એમના આ બંને કાર્યોએ એમને દેશ પરદેશમાં આગવી ઓળખ આપી. સંશોધકોને પાઠ ભણવા મળે એવી લેખન શિસ્ત, પ્રસંગોની અદ્ભુત ગોઠવણી અને ભાષાને મળેલો સર્જનાત્મક સ્પર્શ, અભિવ્યક્તિની આગવી શૈલી એમના આ બેવ ચરિત્ર ગ્રંથને અદ્વિતીય બનાવે છે. ગાંધી કથાના ગીતો રચતા નારાયણભાઈએ જિંદગીના આખરી પડાવ પર કસ્તુરબા અને જયપ્રકાશ નારાયણ એવા 2 નાટક લખ્યા. કવિતા લખતા જ્યારે હું કવિ નથી એવું કબૂલતા, પણ તમારા નાટક તરીકે નબળા થયા છે એવું મેં જ્યારે એમને કહ્યું ત્યારે અસલ અનાવલ ગુસ્સો એમણે કરેલો મારા પર. એ ગુસ્સે થતા ન બંધ થતા અને હું સાચું કહેતા ન બંધ થતી એવું છે. એક મુલાકાતમાં મેં એમનો એક બહુ લાંબો ઇન્ટરવ્યૂ કર્યો છે, 20-22 પાનાનો. એમાં મેં એક પ્રશ્ન કરેલો, ગાંધી કથા તમે શા માટે શરૂ કરી? કઈ એવી પ્રેરણા હતી જે તમને આ ઉંમરે ગાંધી કથા કરવા તરફ લઈ ગઈ? એમણે કહેલું, આમ તો ઘણા બધા પ્રેરક તત્વો હતા ગાંધી કથા કરવા માટે,
પણ એમાંનું એક મને લાગે છે કે 2002ના તોફાનો પછીની અકળામણ હતાશાના પ્રાયશ્ચિત રૂપે ગાંધી કથા શરૂ થઈ. ગાંધીના દેશમાં આવું કેમ? પણ શું કરી શકાય? નરી લાચારી. મારા બિંદુ પરથી જે કરી શકાય એ કરવું, એવા નિર્ણયમાંથી મેં ગાંધી કથા શરૂ કરી. નારાયણભાઈની સુરત ખાતેની આખી અને ભાવનગર ખાતેની 2 દિવસની ગાંધી કથા મેં સાંભળી છે. દરેક જગ્યાએ એમની કહેવાની શૈલી, પ્રસંગોની પસંદગી એ બદલતા રહેતા. ગાંધી મેળામાં સફેદ વાળવાળા લોકોને જ મેં વધારે જોયા છે હંમેશા. એક ગાંધી મેળામાં મને બોલવા લઈ ગયેલા ઓલપાડની અંદર, તો ચારે બાજુ ધોળા વાળ છલકાઈ રહ્યા હતા. એટલે મેં એમને કહ્યું કે આનો શું અર્થ? તમે લોકો કાળા વાળવાળાને તો ખેંચી શકતા નથી. મને કે જો ત્યાં બેઠો. મેં કીધું એ મારો વિદ્યાર્થી છે, હું લાવીશ, તમારો નથી. એટલે આ હદે ગાંધી મેળા ખાલી થઈ રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં તો બહુ જ ખાલી થઈ ગયા છે. પણ ગાંધી મેળામાં જે કાળા વાળવાળા નહોતા આવતા, એ ગાંધી કથામાં મેં ઉભરાતા જોયા. ગાંધી કથામાં ઉભરાતા યૌવનને જોઈને મને નવાઈ લાગી. નારાયણભાઈ તો સૌમ્ય મુખે જવાબ આપતા, આ મારો નહીં, આ ચમત્કાર ગાંધીનો છે. સાંપ્રત તણાવોથી અકળાઈને મેં નારાયણભાઈને પૂછ્યું હતું, નારાયણભાઈ, ગાંધીના ગુજરાતમાં સફળ અહિંસક સત્યાગ્રહો થયા હતા ને એ જ ગુજરાતે 1969, 1981, 1985, 1992 અને પછી 2002ના વરવા વિકરાળ તોફાનો જોયા તો કેમ જોયા? ગુજરાતની આવી માનસિકતા પાછળ ગળે ઉતરે એવા કારણ તમને દેખાય છે ખરા? જવાબમાં નારાયણભાઈએ મને 5 કારણ કહેલા. પણ એમણે કહ્યું, કારણો તો 5થી વધારે આપી શકું, પણ ગળે ઉતરે કે કેમ એ નથી જાણતો, કારણ કે ગળું તારું છે, મારું નથી. આવો એમણે જવાબ આપેલો. એમાંનું એક કારણ મને બરાબર યાદ છે કે ગુજરાતના હિન્દુ સમાજનો જાતિવાદ, મુસ્લિમોનો સંપ્રદાયવાદ અને રાજકારણીઓનો વોટવાદ, આ 3 વાદે ગુજરાતને ક્યારેય ગાંધીનું ગુજરાત થવા દીધું નહીં. ગાંધી જ્યાં જન્મ્યા, જ્યાં એમણે આશ્રમ સ્થાપ્યો, જ્યાં દાંડી કૂચ કરી, જે ગુજરાતે ખેડા સત્યાગ્રહ, બોરસદ સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ જેવા સત્યાગ્રહો કર્યા, એ ગુજરાતે ગાંધીને લગભગ વિસારે પાડ્યા હોય ત્યારે કોઈ આવા અંતરિયાળ ખૂણે ગાંધીને જીવતા કરનારાઓને વંદન કરીને વાત પૂરી કરું.